સહાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્નેહ ફાઉન્ડેશન દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે આપણે સૌ 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। તે જ અંતર્ગત સહાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્નેહ ફાઉન્ડેશન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગોત્રી સ્થિત ક્રિસ્ટલ પ્રમુખ ટાવરમાં ધ્વજવંદન માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈ અને તિરંગાને સલામી અર્પણ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી। આજે ભારતવાસીઓને સર્વેને શુભકામના અને खुश रहे, आनंद रहे, समृद्ध रहे एवी शुभेच्छाओं। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। हेलो एवरीवन, गुड मॉर्निंग। આજનો તહેવાર ગણો કે ગણતંત્ર દિવસ ગણો કે પછી પ્રજાના હાથમાં આવેલી સત્તા ગણો, એ તમામનો અમલીકરણનો આજનો જે દિવસ છે એ આપણા ભારતીયો માટે ખૂબ ગૌરવવંતો દિવસ ગણાય। અને એટલા માટે કે જે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ઘડ્યું અને એની અંદર જ્યારે ભારત આઝાદ થયું 1947માં, ત્યાર પછી જે કમિટીઓ બનાવવામાં આવી એની જોડે સહયોગીઓ હતા, શ્યામાપ્રસાદ મુખર્જી જેવા બધા એ વિદ્વાનોએ મળી અને 80,000 શબ્દોનો આ ગ્રંથ જે બનાવેલો છે એ વર્લ્ડના સારા સારા દેશો જેવા કે જર્મની, અમેરિકા, કેનેડા એવા તમામ દેશોના લોકશાહી તંત્રનો અભ્યાસ કર્યા પછીથી આપણું લોકતંત્ર માટેનું બંધારણ બન્યું અને જેનો અમલ આજે કરવામાં આવ્યો। એકચ્યુઅલી બંધારણ આપણું 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયેલું હતું, પણ જ્યારે ગાંધીજીએ સૂચન કર્યું કે ભાઈ અહિંસકવાદીઓ જે કાંઈ સ્વતંત્ર સેનાનીઓ છે એ લોકોએ 26મી જાન્યુઆરી 1930થી આની ચળવળ શરૂ કરેલી, એટલા માટેથી 26મી જાન્યુઆરી પસંદ કરવામાં આવી। તો આ પ્રસંગે હું સૌ વડોદરાવાસીઓ તથા દેશપ્રેમીઓ, દેશના વાસીઓને બધાને અભિનંદન પાઠવું છું। આપણી લોકશાહી ખૂબ મજબૂત રહે અને આજના કાર્યક્રમમાં વડોદરાના રિયલ્ટર એસોસિએશન, બ્રોકર એસોસિએશને આજે મને બોલાવી અને જે ધ્વજવંદન કરવા માટેનો મને આજે ચાન્સ આપ્યો છે તે બદલ હું તમામને અભિનંદન પાઠવું છું અને આપણા વડોદરાનો ખૂબ જ સારો વિકાસ થાય એવી પણ શુભકામના પાઠવું છું। નમસ્કાર મિત્રો, વડોદરાના સૌ નગરવાસીઓને, કલાનગરીના, સંસ્કારી નગરીના સૌ નગરવાસીઓને આજના પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ। આજે 77મો પ્રજાસત્તાક દિવસ આપણે સર્વ દેશ ગર્વ અને ગૌરવભેર ઉજવી રહ્યો છે, ત્યારે સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સ્નેહ ફાઉન્ડેશન, વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન તેમજ સયાજી એસ્ટેટ એજન્ટ એસોસિએશનના સહકારથી આ ખૂબ જ સુંદર પ્રોગ્રામનું આયોજન ક્રિસ્ટલ પ્લાઝા ગોત્રી રોડ ખાતે આજરોજ કરવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ, મેમ્બરોએ અને પ્રજાજનોએ ભાગ લીધો હતો અને પ્રોગ્રામને ઉમળકાભેર વધાવ્યો હતો અને ધ્વજવંદન કરી રાષ્ટ્રને સલામી આપી હતી। તમામને ફરી એકવાર સ્વતંત્રતા આજના પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। થેન્ક યુ વેરી મચ। મારું નામ લલિત પરમાર, પ્રમુખ વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન, જયેશભાઈ સયાજી એસ્ટેટ એજન્ટ એસોસિએશન, કલ્પેશભાઈ દેસાઈ સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટ અને નારાયણભાઈ આચાર્ય સ્નેહ ફાઉન્ડેશન, તમામ વતી હું ફરી એકવાર તમામને આવકારું છું। દેશની ભાવના જાગૃત કરીએ, ભાઈચારાના વિકાસ અને ભાઈચારાની ભાવના સાથે આપણો દેશ જે આજે પ્રગતિના પંથે કૂચ કરી રહ્યો છે તે આ રીતે જ આગળ વધતો રહે તેવી શુભકામનાઓ। થેન્ક યુ।